ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદ બીટ્સ ગરબાને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ચોથા નોરતે ઉમિયા ફાર્મ માંગ ખેલૈયાઓ અને ગરબા પ્રેમીઓથી ઉભરાયું હતું. ગરબાની શરૂઆત થતાં જોતજોતામાં જ જાણે સંસ્કૃતિનો સાગર સર્જાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરિવાર અને મિત્રો સાથે આવેલા સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગરબાના તાલે ઝૂમ્યા હતા. સિંગર વિજય સુવાડાના ગીતોએ લોકોને ગરબે રમવા મજબૂર કરી દીધા હતા. આજે ખાસ અમદાવાદ બીટ્સ આવું ભવ્ય આયોજન અમારા આંગણજ સર્કલ ટોલટેક્સ પાસે ઉમિયા ફાર્મમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે તમે લોકો જોઈ રહ્યા છો કે એક અડધો કલાક પ્રોગ્રામ સ્ટાર્ટ રહ્યો. ઓવરક્રાઉડના લીધે થોડી વાર બ્રેક પાડવામાં આવે છે. ગુજરાતના ખેલૈયાઓ ખૂબ ઉત્સુક છે, જે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે બધાને નવરાત્રિ રમવી છે. અને મારી પણ મારા ચાહક મિત્રો રાહ જોતા હતા તો ક્યારે વિજયભાઈ સુવાડા અમદાવાદમાં એક શો આપે અને આવી મોજ થાય. બસ ગુજરાતના દરેક ખેલૈયાઓને મા અંબાને પ્રાર્થના કરું એ દરેકને સાજા તાજા રાખે અને સુરક્ષિત રાખે અને ખૂબ શાંતિથી બધા ગરબા રમજો અને માતાજીની આરાધના કરજો એવી પ્રાર્થના. હા, જેટલી પબ્લિક અહીંયા છે એટલી આઉટસાઇડ પણ છે. એનું કારણ બસ માતાજીના આશીર્વાદ છે. ગુજરાતની જનતા, ગુજરાતના લોકો, મારા ચાહકો મારા ગીતો થકી મને બહુ પ્રેમ કરે છે અને બસ બે હાથ જોડીને ગુજરાતને મારા ચાહકોને પ્રાર્થના કરું કે આવો નવો પ્રેમ તમારા વિજય ઉપર સદાય વરસાઈ રાખે.